ગ્રેવિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી જીઆઈડીસી ફેઝ 2 અને 3 માં મિલકત વેરા વસૂલાત 40 લાખથી વધુની રકમ સ્વૈચ્છિક રીતે ભરાઈ। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3 વિસ્તારમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાલિકા દ્વારા કાર્યવાહી અંતર્ગત કુલ 40 લાખ રૂપિયા જેટલી રકમ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે ચૂકવી દીધી છે। તમામ મિલકતધારકોને વહેલી તકે બાકી વેરો ભરવા અપીલ કરવામાં આવી છે। ગ્રેવિટી ન્યૂઝ જામનગર રિપોર્ટ નિકુલદાન ગઢવી। जिग्नेश निर्मल इंचार्ज असिस्टंट कमिश्नर टेक्स जामनगर महानगरपालिका। जीआईडीसी फेज 2 અને 3 દરેક વિસ્તારની ઔદ્યોગિક વસાહતોની અંદર જે બાકી મિલકતવેરા રોકાઈ છે તે મિલકતવેરા વસૂલાત અન્વયે ગઈકાલથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે। ગઈકાલે આપણે કુલ 5 મિલકતો સીલ કરેલી અને 6 લોકોએ સ્થળ ઉપર પૈસા ભરપાઈ કરેલા હતા। આજ સવારથી પણ આજ પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર ટીમ જીઆઈડીસી ફેઝ 3 ની અંદર શરૂઆતથી કાર્યવાહી શરૂ કરેલ છે। અત્યાર સુધીની અંદર 4 આસામીઓ દ્વારા રૂપિયા 40 લાખનું સ્થળ ઉપર પેમેન્ટ કરી આપવામાં આવેલ છે। આ કાર્યવાહી છે સાંજ સુધી અવરિત ચાલુ રહેવાની છે। દરેક ઉદ્યોગકારોને મારી નમ્ર વિનંતી છે કે આપ છે એ ટેક્સ ભરપાઈ કરી અને મહાનગરપાલિકાના અને ખાસ જીઆઈડીસી ફેઝ 2 અને 3 ના વિકાસમાં સહકાર આપો। આ જે કંઈ કલેક્શન થાય છે એ માત્ર ને માત્ર આપણા એરિયામાં જ વાપરવામાં આવશે, તો આપનો બાકી રહેતો ટેક્સ છે એ ત્વરિત મહાનગરપાલિકામાં ભરપાઈ કરવા ખાસ વિનંતી છે।